જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ઓહો મમ્મી આ શું? આજે તું રહી છો ને પોષી પૂનમ, હા એટલે રાજગરાન લોટનો શીરો ઓહો ફરાળ માટે. હા રાજગરાન લોટ, એમાં શું શું નાખ્યું છે? બસ ઘીમાં શેકી લેવાનું પહેલા, બરાબર. પછી શેકાઈ જાય એટલે ગરમ પાણી નાખી દેવાનું. કેટલું, બહુ ગરમ કે સેતક જેવું? ના, થોડુંક ગરમ વધારે કરવાનું એટલે સરસ છૂટો પડી જાય મળે. બરાબર. હવે આપણે આવી રીતના બદામી કલરનો શેકવાનો. આ શેકાઈ ગયો છે. હવે હા ગરમ પાણી નાખવાનું. બરાબર. ઓહો ઘણો થઈ ગયો કા થોડાકમાંથી તો? હા, સહેલો પડે. આ થોડુંક ને, એક કપ એક હોય તો 4-5 જણા થઈ ગયું. હા. પછી ખાંડ આવે. હા એટલે ભાઈ માટે રહી છો ને, હા એટલે કઈક તને મીઠું મીઠું હે? મીઠું મીઠું. હા, નહીતર ભાઈ એમ કે રમે બેન. પછી રમે રમીને થાકી જાય બેન તો. થોડુંક ઓછું લાગે તો પાછું નાખી શકીએ. ઓકે. હવે પાણી આપણે બળી ગયું છે, ખાંડ નાખી દેવાની. ઓકે. આમાં કઈ માપ બાપનું એવું કઈ ન હોય. આમ એમને અડ કરે નાખી દઈએ ને તો એ ચાલે. માપની જરૂર ન હોય મૂળે. બસ જેને મીઠું જેટલું ભાવતું હોય. સુગંધ તો મસ્ત આવવા માંડી હો મમ્મી. આવે છે ને? હા, બહુ જ મસ્ત આવવા માંડી. આપણે હવે આ કાજુ બદામ નાખી દેવાના. હા. ખાંડીને નાખી દીધા છે પેલા. વાહ, રેડી થઈ ગયો? હમણાં થઈ જશે 2 મિનિટમાં. વાહ, શીરો રેડી થઈ ગયો મમ્મી? હા, રેડી થઈ ગયો. ઓહો. ઉપર જો ઘી દેખાય ને એ રીતના આપણે બનાવવાનો. ઓકે, આપણા શીરાભાઈ રેડી છે. તો આપણો શીરો રેડી છે. ચાલો બધા આવી જાઓ. આજે પોષી પૂનમ છે તો આપણે છે ફરાળ. ફરાળમાં છે ચિપ્સનું શાક, અમે એવું કંઈ, મરચાં, ચેવડો અને આ છે શીરો હમણાં બનાવ્યો ને આપણે એ. તો આવી જાઓ બધા જમવા. પોષી પોષી પૂનમડી, પોષાબેનના વ્રત, આકાશે ઉગ્યો ચાંદલિયો, નેવે રાંધી ખીર, વ્રત કેદે છે બેનડીને, જમે મારો વીર. ભાઈની બેન રમે કે જમે? શું કરવું મમ્મી? જમવાનું જ કહેવાનું હોય ને, નહીં તો તારે રમવું પડશે બેન ને હારે. 2 મિનિટ રમીને પછી જમી લઈએ. હાલો, શું રમશું? આમ કરશું. હા. ચાલો એકટાણું કરવા કોરો, મરચાં અને રોટલો, પોષી પૂનમનું એકટાણું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.